એક મંદિરના દરવાજા ઉપર સરસ લખ્યું હતું સાહેબ કે અહીંયા સવાલોના જવાબ મળશે જેના જવાબ ગૂગલ પર નથી મળતા। હે પ્રભુ, બસ એટલું જ આપજો કે શોધવું ના પડે અને સંતાડવું પણ ના પડે। સાહેબ, સારા કાર્યો કરવા માટે સારા વિચારો આવશે નહીં, તમારે જાતે કરવા પડશે। હળીમળીને રહેવાની શ્રેષ્ઠ કળા છે સાહેબ, બાકી છૂટા પડવાની કળા તો દરેક પાસે હોય છે। હંમેશા સમય ઉપર વિશ્વાસ રાખજો સાહેબ, સમયથી વધારે સારો સલાહકાર દુનિયામાં કોઈ નથી હોતો। સાહેબ, જીવનમાં ખરાબ અનુભવ થાય ને તે વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ ભૂલથી પણ નથી કરતો। દરેક અસંતોષનું એકમાત્ર કારણ એટલે સરખામણી। જ્યાં કદર હોય ત્યાં જ ત્યાગ કરો સાહેબ, કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર ન થાય પરંતુ દીવાનું અસ્તિત્વ ખતમ થાય। દોલત તો ભીખ માગવાથી પણ મળી જાય છે, પણ ઇજ્જત તો હંમેશા કમાવવી જ પડે છે સાહેબ। તમે કેટલા વ્યસ્ત છો એ મહત્વનું નથી સાહેબ, તમે શેમાં વ્યસ્ત છો ને એ મહત્વનું છે। સહેલું નથી સાહેબ એ વ્યક્તિને સમજવું જે જાણે છે બધું પણ બોલતા નથી। સાહેબ, શબ્દો અમુક સમયે સાથ ન આપે પરંતુ આંખો બધું કહી દેતી હોય છે। ગુરુના પગે પડવું ઘણું સહેલું છે સાહેબ, પણ ગુરુના પગલે ચાલવું ઘણું બધું અઘરું છે। પ્રતિભાશાળી વ્યક્તિ જો સાવ નવરો બેસી રહે તો એની કિંમત કીડીની પણ નથી। જિંદગીમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી: અપેક્ષાઓને આંખમાં અને મહત્વાકાંક્ષાને માપમાં રાખવી। ઉડવા માટે આઝાદ હોવું જરૂરી નથી, બસ પિંજરું તોડવાની તાકાત હોવી જોઈએ। પાણીને એક જ ગરણાથી ગાળીશું તો ચાલશે, પણ વાણીને તો 4 ગરણાથી જ ગાળવી પડશે, કારણ કે માણસને શબ્દો જ મારે છે અને શબ્દો જ તારે છે। બોલતા પહેલા ખૂબ જ વિચાર કરી લેવો સાહેબ, કારણ કે શબ્દો માત્ર માફ થાય છે પણ ક્યારેય ભૂલાતા નથી। હાર એક એવી શિખામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે। જીવનમાં હંમેશા બુદ્ધિ અને શક્તિ કરતાં સમજદારી વધારે અગત્યની છે સાહેબ। સાહેબ, માર્ગદર્શન સારું હશે ને તો દીવાનું અજવાળું પણ સૂરજના અજવાળા જેવું જ કામ કરે છે। નસીબ પર નહીં સાહેબ, સખત મહેનત પર ભરોસો કરજો, એક સમયે જરૂર સફળતા મળશે। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।